કે મને ને તમને આમાં જોવાથી ખબર પડે કે હું રાવણ જેવો દેખાઉં છું કે રામ જેવો દેખાઉં છું. આ એક બહુ જ મોટું દર્પણ છે. આપણે ત્યાં વિદ્વાનો એવી એક વાત મેં કોઈના પાસેથી સાંભળેલી કે એક ભાઈ પેરિસ ગયા અને એમ કહે છે કે એની પત્નીએ એવું કહ્યું કે મારા માટે પેરિસથી એક સારામાં સારું દર્પણ, એક અરીસો લેતા આવજો, એવું કહ્યું. એટલે કંઈ બહુ કિંમતી વસ્તુ નથી, બહુ સામાન્ય વસ્તુ છે. પેલા કહ્યું કે હું લેતો આવીશ. એ માણસે ઘણા પ્રકારના અરીસાઓ જોયા, શોપિંગ કરવા ગયો, પણ એમાં બાજુમાં એક દુકાન હતી, એમાં ભારતીય અધ્યાત્મ વિદ્યાના ગ્રંથો હતા સંગ્રહિત. ભારતીય અધ્યાત્મ વિદ્યાના ગ્રંથો હતા, જેમાં ઉપનિષદો હતા, સંહિતાઓ હતી, દર્શનો હતા, વેદો હતા, રામાયણ, મહાભારત, બધા જ ગ્રંથો. આપણી સભ્યતા તો બધે છે, સંસ્કૃતિ. એમાં એ જોવા ગયો અને એમાં રામચરિત માનસનો, ગીતા પ્રેસનો, ગોરખપુરનો ગુટકો એ એણે ખરીદી લીધો. એ માણસ પોતાનો પ્રવાસ પૂરો કરીને ઘરે આવે છે. એની પત્નીએ કહ્યું કે મેં તમારા સાથે એક દર્પણમાં, તો કે સારામાં સારો, આનાથી સારો દર્પણ કોઈ હોઈ શકે જ નહીં. અને પેલીને આશ્ચર્ય થાય છે કે કેવો અરીસો હશે, અને પોતે પોતાની જોડીમાંથી કાઢી અને રામચરિત માનસ આપ્યું કે આમાં તું જોજે, આમાં જે દેખાશે એવું જગતમાં ક્યાંય નહીં દેખાય. એટલે માનસ સ્વયં એક દર્પણ છે. આ એક દર્પણ તો આ જ છે, બાકીના 7 બીજા મારે આપને કહેવાય. કુલ અષ્ટક છે, જેનું માનસમાં પ્રમાણ છે. તો આ માનસ દર્પણ છે. હું ને તમે આમાં આપણને જોઈ શકીએ છીએ. કારણ કે મોટે ભાગે આપણે આપણા પ્રતિબિંબો જોયા છે, પણ આપણું મૂળ બિંબ શું છે એનો ખ્યાલ નથી આવ્યો. આ આપણા જીવનની કરુણા છે. 2-4 દિવસ પહેલા અમારે ભાવનગરના સરાયમાં રહેતા, જેને હું ફકીર કયા કરું, સુભાષભાઈ ભટ્ટ, એ તલગાજરડા આવ્યા. એમણે મને એક વાત કહી, એ મને બહુ ગમી. એમણે એ વાત ગુરજેફના જીવનની છે કે સોક્રેટિસના જીવનની છે, મને ખબર નથી, પણ કોઈ મહાપુરુષની સાથે બનેલી આ ઘટના છે એટલું માનજો. પછી ગુરજેફની સાથે બની હોય કે સોક્રેટિસની સાથે બની, કોઈ મહાત્મા, કોઈ આધ્યાત્મિક વ્યક્તિની સાથે બનેલો પ્રસંગ એમણે મને કહ્યો. એમાં એવું છે કે એક યુવક સોક્રેટિસ પાસે કે ગુરજેફ, એક મહાત્માની પાસે આવ્યો. આ નામમાં ક્યાંક ગોટાળો થાય તો કે મારે તમારા શિષ્ય થવું છે, કંઠી બાંધો. ને સોક્રેટિસની પાસે યુવાનો બહુ જ હતા, બહુ જ યુવાનોને એણે તૈયાર કર્યા. એ જ એનો ગુનો હતો. તમે માણસોને ઊભા કરો, માણસોને બેઠા કરો, એ ઘણી વખત આ તથાકથિત જગતને ગુનો લાગે છે કે લોકોને કેમ બેઠા કર્યા, લોકોને કેમ ઊભા કર્યા. એ ગુનો બને. લોકોને, અમુક તથાકથિત લોકોને સમાજ સૂતેલો રહે એમાં જ એના ઇન્ટરેસ્ટ છે, કે સમાજ જાગે નહીં. અને ઉપનિષદ કહે ઉત્તિષ્ઠત, તું ઊભો થા, તું જાગ. આ એક ઔપનિષદી મંત્રને લઈને વિવેકાનંદજીએ જગતને જગાડવાની કોશિશ કરી છે. તો એ યુવકને કીધું કે શિષ્ય હું બનાવું, તું મને ગુરુ બનાવવા તૈયાર થયો છે, એ બધું આપણે કરીએ, પણ થોડુંક આપણે વોક કરી લઈએ, થોડુંક ચાલીએ, ચાલ ને આમ ગામની બહાર આંટો મારવા જઈએ. એટલે એ બંને જણા જાય છે ને વાતો કરે. પછી એક તળાવ આવે છે, મોટું જળાશય છે. જળ છે ને એ પણ એક અરીસો છે રામાયણ, પાણી. હા, આપણે ગામડામાં ઘણી વખત માણસો
વીરડાના પાણીમાં જોઈને તિલક કરે છે. જળ પણ તુલસીદાસજીએ અરીસાની સાથે સરખાવ્યું છે. માનસમાં જળ એક ખેર, એ તો બધું ક્રમશઃ આપણે કરીશું. એટલે બે જણા સરોવરને કિનારે બેસી ગયા. અને પછી પેલો ગુરુ, જે યુવાન એના પાસે દીક્ષિત થવા આવ્યો હતો, એ યુવકને કહે છે, પાણીમાં તને શું દેખાય છે? એટલે ઓલા યુવાને કીધું કે પ્રતિબિંબ દેખાય છે, મારી છાયા દેખાય છે પાણીમાં, મને હું દેખાઉં છું, પ્રતિબિંબ દેખાય. એ મહાત્મા ચૂપ રહ્યા. ફરી વખત પૂછ્યું, બરાબર જો શું દેખાય? કે મારું પડછાયું દેખાય છે, મારી છાયા, મારું પ્રતિબિંબ. અને જવાબ બરાબર હતો, સાચો હતો. આધ્યાત્મિક દ્રષ્ટિ સે સાચો નહોતો. અને પેલો મહાત્મા એમ કહે છે કે હમણાં આપણે શિષ્ય થવાનું રહેવા દો. હા, રહેવા દો, થોડી રાહ જોઈ. કે પણ ભગવાન, મેં તો આપે પૂછ્યું, એનો જવાબ આપો. આમાં હું પાસ થવો જોઈએ, આમાં કોઈ નાપાસ થવાનો કોઈ સવાલ નથી. પરીક્ષામાં પાસ થઈ જવાય એ ઘણું છે. બસ આજે છોકરાઓ ડિપ્રેસ થઈ જાય છે, સૌને 98-99% લેવા છે. એ મા બાપે એટલા બધા ચડાવે છે કે આટલા ઓછા હોય, છોકરું આપઘાત કરે છે. એમાંથી બહાર આવો. એક બાપ હતો, એ છોકરાને કે પરીક્ષા આપવા જતો હતો, પેન્સિલ રાખી કે હા, ફૂટપટ્ટી રાખીશ કે હા, કંપાસ બોક્સ રાખ્યો કે હા, ઓલું ભૂસવાનું રબર રાખ્યું કે હા, હવે ઇજ્જત રાખજે, બસ જા. આ બધું તો તે રાખ્યું છે, હવે મારી ઇજ્જત રાખજે, આટલી કૃપા કરજે. આમ કરીને એને પરીક્ષા પાસ થયા. એક વખત પસાર થઈ ગયા એ સ્ટાન્ડર્ડમાંથી. સારા માર્ક્સ છે, બધા પાસ થાય, બહુ જરૂરી છે, કોઈ એવી વાત નથી. પણ પેલા એ કહ્યું કે ભગવાન, હું પાસ ન થયો, આપનો પ્રતિબિંબ જ દેખાય છે, મારું દેખાય, તમે જુઓ ને, તમે દેખાવ છો, હું દેખાવ. આમાં મેં ખોટો જવાબ તો નથી આપ્યો, પણ શું જવાબ આપે છે સાધુ? એણે કહ્યું કે જે દિવસે તને આ પાણીમાં પ્રતિબિંબને બદલે માછલી દેખાશે, ત્યારે દીક્ષા આપી. આપણે બધા જ પ્રતિબિંબોમાં ફસાયા છે. આપણને માછલી ક્યાં દેખાય? આરોપિત છે પ્રતિબિંબ. તો એ તો જરાક પાણી હલશે એટલે ખલાસ. હવાની એક લહેરકી આવશે એટલે આપણો ચહેરો ગયો. પ્રતિબિંબ શાશ્વત નથી, શાશ્વત તો બિંબ છે. મૂળ તત્વ શાશ્વત છે. આપણે રહેવા દઈએ. માછલી દેખાવી દે. જળની અંદર જે મૂળ તત્વ છે એના દર્શન થવા જોઈએ. અમે બધા સાંભળતા હતા થોડા લોકોને, સુભાષભાઈ વાત કરે એટલે બહુ આનંદ આવે, બહુ આનંદ આવે. એટલે બહુ પછી આમ તો સુભાષભાઈને ઓલું લાગે જ નહીં, પણ તો મેં ક્ષમા માંગીને કીધું કે અવિવેક થાય તો સુભાષભાઈ ક્ષમા કરજો, પણ મારે કાંઈક કહેવું છે. મને કે નહીં બાપુ, આ તો એકદમ ફ્રી ચર્ચા છે, ફ્રી સત્સંગ છે, આમાં બધા જ બોલી શકે. મેં કહ્યું કે આપ કેટલી મારાથી અજાણ્યો પ્રસંગ, બિલકુલ આપે મને કેટલો નવો પ્રસંગ આપ્યો છે, અને એમાં વળી હું ક્યાં આમાં કાંઈ મારી બોલી કરું, એ મારો ઈરાદો નથી. પરંતુ આપ કહો તો કહું. અરે નહીં બાપુ, બોલો બોલો. એટલે મેં કહ્યું કે એને માછલી દેખાય ને તો એ જગ્યાએ હું આવું તો પાસ ન કરું. ક્ષમા કરે. એ મહાત્માએ તો કહ્યું માછલી દેખાય તો તને તો પ્રતિબિંબ દેખાય છે, એટલે તું હમણાં માછલી દેખાય ત્યારે જોશું આપ. પણ કદાચ એ છોકરો એમ કહે, રૂપાવા નદીના કાંઠે બેસી હું ત્યાં બેઠો, માફ કરજો આ કહેવાની શૈલી છે, આના કોઈ ખોટા અર્થો નહીં કરતા. અને ખોટા અર્થો કરો તો સમાજે ઘણા ખોટા અર્થ કર્યા છે, હવે એમાં શું ચિંતા કરવી, એનાથી શું કંટાળ. પણ માનો
તો તલગાજરડું એમ કહે કે માછલી દેખાય એટલે પાસ ન કરી દેવાય. એની આંખ દેખાય છે, આંખ દેખાય છે ને. માછલી સ્થૂળ છે, દર્શન તો આંખ કરે છે. દર્શન કરવાનું જે ઉપકરણ છે, જે ઇન્દ્રિય છે, એ તો નેત્ર છે. અર્જુનને જેમ આંખ દેખાણી. મત્સ્યવેદમાં આપણે બધા જ પ્રસંગ જાણીએ છીએ કે હવે તને શું દેખાય છે, શું દેખાય. આપણે ભણતા ત્યારે પાઠ્યપુસ્તકમાં પણ આ વસ્તુ આવતી. છેલ્લે જ્યારે આંખ સિવાય કંઈ દેખાતું નથી ને પછી જે વાત આપ જાણો છો, એમાં કંઈ આપણે બહુ વિસ્તાર કરવાની જરૂર નથી. સુભાષભાઈ તો સાધુ સ્વભાવ છે ને, એટલે એને કીધું બરાબર બાપ, બરાબર બરાબર ન લાગ્યું હોય તોય મારો ઉત્સાહ વધારવા માટે બરાબર. વળી પાછું મેં કીધું કે જો એ છોકરો એમ કહે કે મને આંખ પણ દેખાય છે તોય હું પાસ ન કરું. હું હજી રાહ જોઉં કે આંખમાં નજર કેવી છે એ દેખાય છે. આંખો તો બધા પાસે છે સાહેબ, પણ નજર કેવી છે? રામાયણ નજરની વાત કરે છે. તેહી કરી બિમલ વિવેક વિલોચન બરનવ રામ ચરિત. નજર કેવી છે? આંખમાં શિકારી નજર છે, પૂજારી નજર છે, તમોગુણી આંખ છે, નજર છે, રજોગુણી, સત્વગુણી, શું છે નજર? કઈ રીતની? અમે પેલા બોલ્યા કરતું, किसी मेहरबान की एक नजर ढूंढते हैं, ये बेकदर है दुनिया, हम किसी की कदर ढूंढते हैं. किसी मेहरबान की एक नजर ढूंढते हैं, ये बेकदर है दुनिया, हम किसी की कदर ढूंढते हैं. મને કહે બરાબર બાપુ, નજર આંખ તો ઠીક. વળી પાછું મેં ઉપાડો લીધો કહેવાય, અન્નામાં ઉપાડો કહેવાય આપણી ભાષામાં. પણ વિદ્વાનોની સાથે કરેલી ગોષ્ઠી એક મંથન હોય છે, એમાંથી ઘણું નીકળે. જુવાન છોકરાઓ, મારા ભાઈ બહેન, એવા માણસોની સાથે બેસજો કે ગુમાવવું કાંઈ ન પડે, કાંઈક ને કાંઈક નવું પ્રાપ્ત થાય. આટલી રુચિ જ્યારે ભગવત કથામાં આપની છે ત્યારે. એટલે વળી મેં કહ્યું કે એ કહે કે હા નજરની ખબર છે, નજર આવી છે. પછી છેલ્લે મેં કીધું તોય હું પાસ ન કરું. હા, કારણ કે મને ઘણાએ નાપાસ કર્યો છે. મેટ્રિકમાં 3 વખત બધાએ નાપાસ કર્યો. બાઉદ્દીન કોલેજમાં કોઈ એડમિશન આપ્યું નહીં. એટલે આ તો વિનોદ છે, આડ વાત છે એનું. પણ મેં કહ્યું કે સુભાષભાઈ, મને એવું લાગે, મારા વ્યક્તિગત અનુભવમાં એવું, નજર એ કહે કે નજર, તોય હું એને પાસ ન કરું. તો હવે શું છે? હવે પછી શું મૂકી દો ને, હવે કેટલું પછી લાંબુ કરવાનું? હવે શું? એટલે હું એમ કહું કે નજરની તારા ઉપર અસર શું થઈ તો પાસ કરો. અસર થઈ એ નજરે તારું ખબર ન પડે એમ અંદરનું ઓપરેશન કરી નાખ્યું, લેઝર જેમ કરી નાખ્યો. કોઈ ઉપકરણ ન હોય, એ નજરે જે તો નજર હોય. મારો કહેવાનો અર્થ એ છે કે આપણે બધા, હું ને તમે, આ તો એક ઠીક છે સંવાદ, એમને અમે વાતો કરતા હતા ને, પણ આપણે હંમેશા પ્રતિબિંબ જ જોઈએ છીએ, અને જે નાશવંત છે, જે સતત છે જ નહીં. જળ એક દર્પણ છે, પણ એનામાં લીલ ફરી ગઈ હોય તો એ દર્પણ આપણા માટે નકામું છે, આપણું મોઢું નથી જોઈ શકતા. એ જ જળ હોય પણ સવારમાં ઝાકળ પડી ગઈ હોય, આપણે પ્રતિબિંબ નથી જોઈ શકતા.
એટલું જ નહીં, વૈશાખ મહિનાનો ખૂબ તાપ પડતો હોય અને નાનકડા એવા તળાવડામાં એકદમ વરાળ નીકળવા માંડે તો વરાળવાળું તળાવ પણ અરીસો નથી રહેતું, આપણું મોઢું નથી. જળ એક અનેક પ્રકારનું દર્પણ બનીને મારીને તમારી સામે ઊભું છે. ત્યારે આ બિંબ ગોતવાની વાત છે. ભગવત કથા શું છે? બિંબના તરફ આગળ વધવાની વાત છે. આપણે પ્રતિબિંબમાં ખલીલ જીબ્રાને કોણે કહ્યું? પેલો સિંહ હતો એ નીકળ્યો અને એનો પડછાયો બહુ લાંબો પડ્યો એટલે એને એમ થયું કે આજ તો મારે હાથીને જ મારવો પડશે તો જ પેટ ભરાશે, કારણ કે પડછાયો બહુ લાંબો દેખાતો. પછી થોડોક આગળ ગયો અને સૂરજ થોડોક ઉપર આવ્યો, પડછાયો થોડોક ટૂંકો થયો. પછી એને એમ થયું કે હવે તો એક ભેંસને મારી નાખીએ તોય ચાલશે, હાથી મારવાની કાંઈ જરૂર નથી. પછી એમ કહે કે જેમ વળી સૂરજ ઉપર આવ્યો એટલે પડછાયો પાછો નજીક આવ્યો તો એમ થયું કે ના ના હવે તો એકાદું ઘેટું બકરું મારી નાખીએ ને તોય પેટ. બરાબર મધ્યાહનનો સૂરજ થયો અને બધા જ પડછાયા અલોપ થઈ ગયા, પોતે નગદ ઊભો છે એવું થયું. ત્યારે એને ખબર પડી કે કોઈ શિકાર કરવાની જરૂર જ નથી, કશું કરવાની, કોઈને મારવાની, કારણ કે પડછાયામાં આપણે આપણી જાતને ગોઠવી દીધી છે. એવા સમયે આ દર્પણ દર્શન કદાચ આ ચૈત્ર નવરાત્રમાં મને તમને ફળે એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરી. એટલા માટે માનસ મુકુર અને 8 વખત છે એટલે અષ્ટક શબ્દ લગાવી દીધો છે. માનસ મુકુર અષ્ટક એની આપણે આપણી વાતોમાં આપણી રીતે સરળ રીતે સાવ શાંતિથી વાતો કરશું માંડીને. હવે 9 દિવસ આપણે બેઠા છીએ તો આ 3 પંક્તિઓ લીધી છે. 8 વખત મુકુર શબ્દનો પ્રયોગ છે. એમાં 1-2 વખત મુકુરુ શબ્દ છે, એ પણ બધું મુકુર જ છે. એ આપ લેજો તો કેન્દ્રમાં આ વસ્તુ આપણે રાખી અને રામકથાના પ્રસંગોને ક્રમશઃ ધીરે ધીરે ગાયન કરીશું. આટલી એક ભૂમિકા, વિષયની ભૂમિકા. હું શિક્ષક હતો ને એટલે મને ખબર છે કે કાઢવું પડે હેતુ કથન, હેતુ એ કઢાવવું પડે સાહેબ. હેતુ કથન અમારા એક શિક્ષક હતા, એ પાઠ લેવા જાય એટલે પછી કોકે એવું કીધું છે, પાણીની બોટલ ભરીને ગયા અને પછી ટેબલ ઉપર મૂક્યો અને છોકરાઓને કીધું કે આ શું છે? કે ટેબલ. એના ઉપર શું છે? કે શીશો. હા, કે આને આમ ઊંધો કરું તો શું થાય? તો કે શીશાને તમે બોટલને તમે ઊંધી વાળી, પણ આમાં એક કાણું હોય અને એમાંથી ટીપું પડે તો શું થાય? કે ટીપું પડે. ચાલો આજે આપણે ટીપુ સુલતાન વિશે વાતો કરીશું. આવું બધું આવી રીતના બધા પરંતુ આ હેતુ કથન નથી, હેત કથન છે. આ હેત કથન છે. તો આ વિષય ખાલી ટૂંકી ભૂમિકા. અને હવે પહેલે દિવસે આ પરમશાસ્ત્રનું મહિમા ગાયન, એનું માતમ. પહેલે દિવસે ભાગવત કથા હોય, શિવ પુરાણ હોય, દેવી પુરાણ, આપણા કોઈ પણ સદગ્રંથ હોય તો વક્તા એનો મહિમા મીન્સ એનો પરિચય આપે કે આ ગ્રંથ શું છે, એનું થોડુંક પહેલું કરે. તો પહેલો દિવસ હંમેશા માતમનો, એનું મહાત્મ ગવાય. તો ગ્રંથનો થોડોક પરિચય અનેક વખત અપાયો છે. કચ્છમાં રામચરિતમાનસ ખૂબ જ હૃદય સુધી પહોંચી રહ્યું છે, ત્યારે એમાં વધારે વિસ્તાર કરવાની જરૂર નથી. પરંતુ જે ગ્રંથને લઈને, પરમ ગ્રંથને લઈને આપણે બેઠા છીએ એ રામચરિતમાનસ. આનું નામ રામાયણ નથી. યદ્યપિ આને આપણે રામાયણ કહીએ. આ જ ગ્રંથને 18 જણાએ રામાયણ કહીને ગાયો છે. રામાયણ 18 જણા, 18 તો પ્રત્યક્ષ દેખાય છે, 1-2 વધારે એડ કરી શકાય. હા, યાજ્ઞવલ્કરને એડ કરી શકાય, લોમસને એડ કરી શકાય, બાકી કુલ મિલાકર 18 જણાએ રામાયણ ગાયું છે. આ જે રામચરિત માનસ છે ને 18 જણા ગાયકો છે. અને કળિયુગમાં તો ભગવત કૃપા કેટલા ગાયકો છે અત્યારે રામાયણના, કેટલા ગાયકો છે. ભાગવતના, દેવી પુરાણના, શિવ પુરાણના. આ બહુ જરૂરી છે ને, બહુ સારું થઈ રહ્યું છે બધી જગ્યાએ. તો બાપ, આ ગ્રંથ
જે છે એના 7 સોપાન છે. આ રામાયણ નથી, રામચરિતમાનસ. શંકર ભગવાને આ ગ્રંથનું સર્જન અનાદિકાળ પહેલા થયું છે. આ ગ્રંથ યત પૂર્વમ પ્રભુણા કૃતમ સુકવિના શ્રી શંભુના દુર્ગમમ. તુલસીદાસજી કહે છે બહુ જ પૂર્વમાં, અનાદિકાળ. એટલે સંતોએ કહ્યું કે વાલ્મીકી આદિ કવિ છે, પણ શંકર અનાદિ કવિ છે, અનાદિ છે. યત પૂર્વમ પ્રભુના કૃતમ. મહાદેવની આ રચના છે. અને જ્યારે તૈયાર થયું ત્યારે એનું નામ રાખ્યું રામચરિત માનસ. એહી નામ, આનું નામકરણ રામચરિત માનસ છે. મેં પહેલા ઘણી વખત આ બધી વાતો કરી છે, પણ દોહરાવું કે કોઈ પણ ગ્રંથ હોય તો એનું જે નામ હોય એને આપણે આમ પણ લખીએ કે ભાઈ રામચરિત માનસ, એવું લખીએ. સરસ્વતી ચંદ્ર ભાગ 1, 2 જે સોમનાથની સખાતે ફલા 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 ફલા. પણ ઘણા ગ્રંથોમાં આમ આવી રીતે પણ લખાય, ઉપર રામ, વચ્ચે ચરિત, નીચે માનસ, આમ પણ લખાય. ઘણા ઘણા ગ્રંથોમાં આવી રીતે પણ લખેલું હોય છે. એ સ્વાભાવિક છે, જેવી કલાથી એને પેશ કરે. આ રીતે જો કહું તો રામ, ચરિત અને માનસ એક સીડી બની જાય. માનસનો અર્થ હૃદય થાય, ચોક્કસ. માનસ મીન્સ હૃદય, દિલ. માનસનો એક અર્થ મન પણ થાય કે ભાઈ એનું માનસ કેવું છે. આપણે ત્યાં શાસ્ત્ર આવ્યું, માનસ શાસ્ત્ર. એ મનોવિજ્ઞાનને કેન્દ્રમાં રાખીને વાતો કરે છે, આખું માનસ શાસ્ત્ર. તો માનસ એટલે માનવીનું મન પણ થાય, માનસ એટલે હૃદય પણ છે. માનસ એટલે મનુષ્ય પણ થાય. રસખાને કહ્યું જો હું માનુષ બનું વ્રજમાં તો આવો બનું. હા, એ ત્યાં માનુષ શબ્દનો પ્રયોગ કરીને રસખાન પોતાની વ્રજભાષામાં પોતાનો પ્રેમ પ્રગટ કરે છે. આઠહુ સિદ્ધિ નવો નિધિ કૌસુક નંદ કી ધેનુ ચરાય વિસારો. હું આ બધું જ મૂકી દઉં. રસગાન આવા ભાવથી ભૂલ્યા છે. તો માનસ એટલે મન, માનસ એટલે હૃદય, માનસ એટલે માણસ. એવી રીતે ચાલો ને. તો ઉપર રામ, પછી ચરિત, પછી માનસ. એટલે નીચે પહેલું પગથિયું માણસનું છે. રામ સુધી પહોંચવું હોય તો પહેલું પગથિયું માણસાઈ છે, માનવતા છે. દહયંતીનો માનવાહ. રામચરિત માનસનો આખરી શબ્દ બ્રહ્મ, એ માનવ છે. દહયંતીનો માનવાહ. મેં ઘણી વખત કહ્યું છે કે રામાયણનો કોઈ વર્ણ નથી, વર્ણાશ્રમથી બહાર છે રામકથા. બાલકાંડના પહેલા મંત્રમાં વર્ણ શબ્દ છે અને છેલ્લો શબ્દમાં રામાયણનો કોઈ વર્ણ હોય તો કેવલ માનવ છે. માનવને કેન્દ્રમાં રાખી અને રામાયણ બોલે છે. તો આપણે જો જેમ શંકરાચાર્ય કહે ને કે 3 વસ્તુ દુર્લભ છે વિવેક ચૂડામણીમાં. એક તો મનુષ્ય જીવન, એમાં પછી મનુષ્યત્વ, અને એમાંય પછી કોઈ મહાપુરુષનો સંગ મળી જાય. આ 3 દુર્લભ વસ્તુ જગદગુરુ આદિ શંકરાચાર્ય ભગવાને આપણને બતાવી. તો પહેલું માણસ. હવે માણસ તો હું ને તમે બધા જ છીએ, પણ જે માણસમાં ચરિત્ર નિર્માણ થઈ જાય, ચરિત એ મધ્ય છે. એક વખત માણસ આપણે બનીએ, પછી કોઈ સાધુ ચરિત કહેવાય, કોઈ વિવેક ચરિત કહેવાય, કોઈ જ્ઞાન ચરિત કહેવાય. એ ચરિત્ર નિર્માણ થાય તો પછી રામ દૂર નથી. પછી હાથ લાંબો કરો એટલે રામ પકડાય. એક આવી પણ યાત્રા છે કે માણસ ચરિત્ર નિર્માણ કરે એટલે રામને પ્રાપ્ત. આવી રીતે લખાયું હોય તો આવો અર્થ પણ ઘણી વખત કરેલો છે. તો આ ગ્રંથનું નામ રામચરિત માનસ છે. શિવજીએ રચના કરીને માનસમાં રાખેલું, હૃદયમાં રાખેલું, એટલા માટે નામ રામચરિત માનસ રાખી દીધું. વાલ્મીકી પોતાના રામાયણના જે વિભાગો કર્યા છે એને કાંડ કહે છે. તુલસીદાસજી કાંડ નથી કહેતા. આમ કાંડ શબ્દ બહુ સારું ન કહેવાય વર્તમાન જગતમાં.
અનેક પ્રકારના કાંડો થાય છે. અને હમણાં જ જેમ ચિંતા સ્વાભાવિક, આજે આપણે બધા જ ચિંતામાં છીએ કે જે આ યુદ્ધકાંડ ચાલે છે, આ માણસો આમ છે ને, મને એવું લાગે કે આપણે જેમ ફોનમાં સિમ કાર્ડ નાખીએ ને, ઘણા આઈડિયાનું નાખે, ઘણા એરટેલનું નાખે, પછી કયું જીઓનું કોઈ નાખે, પછી જેટલી કંપનીઓ હોય એનું આમ છે ને. માણસના શરીર રૂપી એક ભાઈના લગ્ન થયા ને, તેના વાળ બહુ હતા. વાળ એટલે સાહેબ એટલા ઘના, એટલા બધા ને કરવી અને વાંકડિયા વાળ ને ઝુલ્ફો ને એટલા બધા ઘન, ખૂબ વાળ, ઘાટા વાળ હતા. સમજ્યા? એના લગ્ન થયા ને સાહેબ, પછી ખબર નહીં એની પત્નીએ મુઠ્ઠીમાં એક મુઠ્ઠી ચોખા લઈ અને એના વાળમાં નાખ્યા. એકેય ચોખ્ખો નીચે ન પડ્યો, એટલા ઘટા બધા અંદર એટલા. હવે તમે હોય બની શકે, આમાં કઈ ન બને એવું નથી, સંભવ. એટલા એવા વાળે ને ઓલા એવી રીતે નાખી એની પત્નીએ, જે કંઈ જાદુ ટોણા કર્યું, એક મારો નાથ જાણે જે કંઈ એનું વિધિ હશે, એને પાંખ્યો ગમે તે કર્યું, મુઠ્ઠી ભરીને ચોખા નાખ્યા, એકેય ચોખાનો દાણો પડ્યો. પછી તો વર્ષો વીતી ગયા અને જેનો પ્રતાપ હોય એનો પ્રતાપ, પણ આના બધા વાળ વહી ગયા, બિલકુલ બધા વાળ ગયા. અને પછી એને વર્ષો પછી એના જયારે બધા જ વાળ વહી ગયા, પછી ઓલી બેનને એમ થયું કે આ ચોખાનો પ્રયોગ કરું. એટલે મુઠ્ઠી ચોખા લઈને પાછું બધા ચોખા નીચે ગયા. એટલે બેને શું કીધું, પહેલા જેવા ચોખાઈ નથી રહ્યા. બાપ મારો કહેવાનો અર્થ એ છે કે બધી જ ખબર નહીં કોણ સિમ કાર્ડ નાખીને આ બધા ફરે. સંવેદના, મેં તો ઘણી વખત, પણ આમાં હવે જાવું ક્યાં? નહીં તો મારે તો મને એમ થાય હવે આપણને કોણ કરવા દે. નહીં તો મને તો એમ થાય કે આ બધાની વચ્ચે જઈને કથા કરું નાખો. તો જે કાંડ શબ્દ બહુ સરસ અર્થમાં, કાંડ ખરાબ શબ્દ નથી, પણ પછી અમુક શબ્દો છે અમુક રીતે જુદી રીતે વપરાય પછી એ બદનામ થઈ જાય કે આ કાંડ આ કાંડ. એટલે તુલસીદાસજીએ સોપાન શબ્દ તૈયાર કર્યો, કાંડ નહીં. પ્રથમ બાલકાંડ વાલ્મીકી કહે, તુલસી કહે નહીં, પ્રથમ સોપાન. આ એક સીડી છે, આ એક સીડી છે, નિસરણી છે. તો પહેલું સોપાન એ બાલકાંડ. પછી કાંડ શબ્દ એટલો બધો આપણને અભ્યાસ થઈ ગયો એટલે આપણે બોલીએ છીએ પ્રથમ સોપાન બાલકાંડ, બાકી મૂળ સોપાન પહેલું પગથિયું. બીજું દ્વિતીય સોપાન અયોધ્યા, તૃતીય સોપાન અરણ્ય, ચતુર્થ કિષ્કિંધા, પંચમ સુંદર, છઠ્ઠું સોપાન લંકા અને સાતમું ઉત્તર. આમ ક્રમશઃ પગથિયા ચડીએ ને તો જીવનના બધા ઉત્તર મળી જાય, કોઈ પ્રશ્ન બાકી ન રહે, નિર્વાણ સુધી પહોંચી જવાય. તો તુલસીદાસજી બહુ જ ક્રાંતિકારી વિચાર મૂક્યો કે આ સોપાન છે, સીડી છે. અને મને બહુ આનંદ થાય કે મારે કવિ કાગબાપુ બહુ સરસ જવાન બોલ્યો હતો. કાગબાપુ નથી, હજી હું યાદ કરું છું સાહેબ. તો કાગબાપુએ લખ્યું ને કે અમે દાદરા બનીને ખીલા ખૂબ ખાધા પણ તપસ્યાના ફળ ન મળ્યા. અમે નિસરણી બનીને દુનિયામાં ઊભા પણ ચડનારા કોઈ ન મળ્યા. પણ હવે આટલા વર્ષો પછી કાગબાપુ કદાચ એની ચેતના, તો એને રાજીપો થાય કે ના આ નિસરણીએ ચડનારા પણ ઘણા મળ્યા છે સાહેબ. અત્યારે આ સોપાનને લઈને લોકો ગતિ કરી રહ્યા છે, આધ્યાત્મિક યાત્રા કરી રહ્યા છે. બાકી એક નિરાશા હતી કવિના મનમાં. મેઘાણીભાઈને પણ નિરાશા કે કવિ આવી વખતે તને કવિતા કેમ ગમે, તું કવિતા કેમ ગાય, તને કવિતા કેમ સૂજે છે? આવું મેઘાણીભાઈને પીડા વ્યક્ત કરવી પડી. મેઘાણીભાઈનો કચ્છ સાથે સંબંધ છે,
હા, એવું મને કોઈ આખો લેખ મોકલ્યો છે સાહેબ. તો બાપ, કેટલા લોકો રામાયણના પાઠ કરે છે, કેટલા પારાયણ કરે છે. આ નિસરણીને ચડનારા નીકળ્યા છે સાહેબ. અને આ નિસરણી એવી છે કે છેક ઉપર લઈ ગયા પછી પણ લોકમંગલ માટે પાછા આપણને નીચે ઉતારી શકે કે તે જે પ્રાપ્ત કર્યું છે હવે તું વાંચ, બધાને આપી દે, બધાને વહેંચી દે. મારી પીએચડીની વ્યાખ્યા જ મારી આ છે. મને કોઈ કીધું બાપુ પીએચડી, કીધું પીએચડી અમારું ગજું છે. મેટ્રિકમાં 3 વખત નાપાસ થયેલા, આપણને કંઈ આવડે નહીં, થોડા શબ્દોમાં આપણો ગુજારો ચાલે છે સાહેબ, આપણને વધારે કંઈ. પીએચડી મેં કીધું એ મારા માટે આપણે શાહબુદ્દીનભાઈ શું કે આપણી લેન નથી, આપણી લેન નથી, શાહબુદ્દીનભાઈ રાઠોડ કે. પણ પીએચડીનો અર્થ હું એમ કરું કે પર્સનલ હેપીનેસ ડિસ્ટ્રીબ્યુટર. એ પોતાનો આનંદ આખા જગતને વહેંચે એના જેવી પીએચડીની ડિગ્રી કોઈ નથી. જે સ્વાંતઃ સુખ જે છે એ આખા જગત માટે સર્વના અંતઃકરણનું સુખ બને. ભગવાન બુદ્ધે કહ્યું છે કે બધા જ નિર્વાણ નહીં પામે ત્યાં સુધી નિર્વાણ નહીં સ્વીકારો. આ જે વાત છે પર્સનલ હેપીનેસ ડિસ્ટ્રીબ્યુટર, એનો અર્થ આપણે તો આવું જ વિચારીને આપણને પીએચડીમાં શું ખબર પડે. બાપ, લોકો બહુ જ પાઠ કરી રહ્યા છે, એનો અતિશય આનંદ. કેવા અમારે કચ્છનાય ઘણા યુવાનો મારી પાસે આવે, આમ ખબર ન હોય એવા અર્થો રામાયણની ચોપાઈના કરે, ત્યારે મને એમ થાય કે વાહ સાધુ સાધુ, એવા સરસ અર્થો કરે. આપણને એમ થાય કે આ તો આપણને ખબર જ નથી, એવા સરસ. હમણાં અમારે એક સાધુના યુવાને એક જગ્યાએ હું ભંડારામાં હતો, તેણે સંચાલન કરતાં કરતાં પ્રસંગ કહ્યો કે ભગવાન રામે રાવણને માર્યો જ નથી. એ હું આમ જોઈ રહ્યો, હું તો કીધા જ કર્યું કે રામ કોઈને મારતા જ નથી, બધાને તારે છે. રામ કોઈને મારે નહીં, તારે. પણ એણે સરસ રીતે વાત મૂકી કે રાવણને એણે માર્યો જ નથી, રાવણને તો નિર્વાણ આપ્યું છે, એની પત્ની સાક્ષી છે.